આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર નિશા શ્રીમાળી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારત બંધના એલાનને ગુજરાતમાં કંગાળ પ્રતિસાદ મળ્યો તો કાયદો વ્યવસ્થામાં વિક્ષેપ રોકવા પોલીસે રાજકીય કાર્યકરોની ઠેર ઠેર અટકાયત કરી. કોરોના વેક્સિનના ઉત્પાદન અને વિતરણની વિરાટ વ્યવસ્થા દેશભરમાં ગોઠવાઈ ચૂકી હોવાનું કેન્દ્રના આરોગ્ય સચિવે જણાવ્યું. મહેસાણા જિલ્લા માટે 287 કરોડ રૂપિયાની પાણી પુરવઠા યોજનાઓનું ભૂમિપૂજન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે સંપન્ન કર્યું. અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ 10,000 યોગ ટ્રેનર તૈયાર હોવાની ખુશી સાથે યોગાસન વડે તંદુરસ્તી કેળવવા લોકોને અપીલ કરી. સમાચાર વિગતવાર. ભારત બંધના એલાનને ગુજરાતની જનતાનો ટેકો મહદઅંશે મળ્યો નથી તેવા અહેવાલ જિલ્લાવાર પ્રતિનિધિઓ પાસેથી મળ્યા છે. અનેક ગામ શહેરમાં સ્વેચ્છાએ ખુલેલા બજાર બંધ કરાવવા નીકળેલા તત્વો સાથે તંત્રએ કડક હાથે કામ લઈ અનેકની અટકાયત કરી છે. વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સહિત કોંગ્રેસના અનેક ધારાસભ્યોની અટકાયત કરવામાં આવી હતી. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં વેપાર ધંધાને કોઈ અસર દેખાઈ નથી તો જનજીવન પણ રાબેતા મુજબ ચાલતું રહ્યું હતું. અલબત્ત કાયદો વ્યવસ્થામાં વિક્ષેપનો પ્રયત્ન કરનાર રાજકીય કાર્યકરોને પોલીસ તંત્રએ ઠેર ઠેર નાકામયાબ બનાવ્યા હોવાના અહેવાલ છે. વડોદરા શહેર અને જિલ્લામાં બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો હોવાનું અમારા પ્રતિનિધિ જણાવે છે. વડોદરામાં વેપારી મંડળોએ બજાર ખુલ્લા રાખવાનું નક્કી કર્યું હતું, પરંતુ કોંગ્રેસના કાર્યકરોએ હાઇવે ઉપર ટ્રાફિક જામ કરવાનો પ્રયત્ન કરતા પોલીસે તેમની અટકાયત કરી હતી. રાજકોટમાં બજાર બંધ કરાવવા માટે અરાજકતા ફેલાવી શકે તેવા તત્વોને પોલીસે વહેલી સવારથી જ અટકાયતમાં લઈ ઘર્ષણ ટાળ્યું હતું. તો સુરતમાં હીરા અને ટેક્સટાઇલ બજાર બંધ કરાવવા માટેની કોશિશ કોંગ્રેસના કાર્યકરોએ કરી હતી, પરંતુ પોલીસ ટુકડીએ સમયસૂચકતા વાપરી આગેવાન તથા કાર્યકરોને પકડી લીધા હતા. નવસારી, ચીખલી અને બિલ્લુમોરામાં પણ કોંગ્રેસ કાર્યકરોએ પોલીસને પકડીને વેપારીઓ ભય વગર દુકાનો ખુલ્લી રાખી શકે તેવી વ્યવસ્થા ગોઠવી હતી. આરોગ્ય સચિવ રાજીવ ભૂષણે કહ્યું છે કે કોરોના રસીનું ઉત્પાદન વિરાટ સ્તર ઉપર હાથ ધરવાની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે અને દેશવ્યાપી વિતરણનો માર્ગ નકશો પણ તૈયાર છે. તેમણે ઉમેર્યું હતું કે ભારતમાં 6 જેટલી રસી વિકાસ હેઠળ છે, જે પૈકી એકાદ વેક્સિન થોડા સપ્તાહમાં લોક ઉપયોગ માટે ઉપલબ્ધ બનશે. વેક્સિનનું સંશોધન કરતા વૈજ્ઞાનિક અને ઉત્પાદકો સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સીધા સંપર્કમાં છે અને સફળતા વહેલી તકે હાથ લાગે તેવી કોશિશ કરી રહ્યા છે. કોરોના સંક્રમણમાં ઘટાડો થઈ રહ્યો હોવાનું જણાવતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે દુનિયામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વધી રહી છે, ત્યારે ભારતમાં ઉત્તરોત્તર ઘટાડો નોંધાઈ રહ્યો છે. દેશમાં સક્રિય કેસની સંખ્યા 4 લાખથી પણ ઘટી ગઈ છે અને કુલ કેસના 54% દર્દીઓ મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, પશ્ચિમ બંગાળ અને દિલ્હીમાં નોંધાયા છે. રાજ્યમાં આજે પણ વિવિધ જિલ્લાઓમાં કોરોનાના નવા કેસો બહાર આવ્યાના અહેવાલ છે. આજે વડોદરા જિલ્લામાં સૌથી વધુ 111 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે. આ સાથે મહેસાણામાં 35, પાટણમાં 13, નર્મદામાં 10, પંચમહાલમાં 9, ભરૂચમાં 9, દાહોદમાં 9, મહીસાગરમાં 8, છોટાઉદેપુરમાં 3 અને નવસારી જિલ્લામાં 2 કોરોના સંક્રમિતોના કેસો નોંધાયા છે. પંચમહાલ જિલ્લામાં કોવિડ વેક્સિનેશનની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે સૌથી પહેલા કોને કોને રસી મૂકવી પડશે તેની માહિતી એકત્ર કરવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. પંચમહાલ જિલ્લામાં હેલ્થકેર વર્કર્સ સહિત કોરોના કામગીરી સાથે સંકળાયેલ તેમજ સંક્રમણનું વધુ જોખમ ધરાવતા સરકારી, અર્ધ સરકારી, ખાનગી કોન્ટ્રાક્ચ્યુઅલ કર્મચારીઓના ડેટા એકત્રીકરણ અને ઓનલાઈન અપલોડ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ડેટા એકત્ર કરવા માટેના વિશેષ સોફ્ટવેર કોવિનનો ઉપયોગ કરાઈ રહ્યો છે. જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ સૂચના આપી છે કે કોરોના સંક્રમણનું જોખમ ધરાવતી કોઈ વ્યક્તિ નોંધણીમાંથી બાકાત રહી ન જાય. આ પ્રાદેશિક સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ, વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર કોરોના અંગેના સંદેશ બાદ. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. મહેસાણા ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 287 કરોડ રૂપિયાની પાણી પુરવઠા યોજનાઓના ખાતમુહૂર્ત કરતા આજે જણાવ્યું કે ગુજરાતને વોટર સરપ્લસ રાજ્ય બનાવવા માટે ભગીરથ મહેનત ઉપાડી છે અને સફળતા તરફ રાજ્ય આગળ વધી રહ્યું છે. પાણી જેવી પાયાની સુવિધા દરેકને આપવા માટે ભાજપ સરકાર અતિ ગંભીર હોવાનું જણાવતા શ્રી રૂપાણીએ કહ્યું હતું કે માથાદીઠ પાણીની ઉપલબ્ધિ 45 લીટરમાંથી 150 લીટર ઉપર પહોંચાડી છે.
નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે ગુજરાતના તમામ શહેર અને ગામડાઓમાં પીવાનું શુદ્ધ પાણી પૂરતી માત્રામાં આપવા આ સરકાર સંકલ્પબદ્ધ છે. નળ સે જળ યોજના હેઠળ રાજ્યના 6 કરોડ 30 લાખ પૈકી 4 કરોડ નાગરિકોને પીવા માટે નર્મદાનું પાણી મળતું થયું છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે 1995ના વર્ષથી ખેડૂતોના વીજ બિલમાં વધારો કરવામાં આવ્યો નથી. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું છે કે દરેક નાગરિક સ્વસ્થ હશે તો જ દેશનો વિકાસ સંભવ બનશે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત ઓનલાઈન યોગ સ્નેહ મિલન કાર્યક્રમમાં બોલતા શ્રી માંડવિયાએ ઉમેર્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિકાસની સાથે સ્વાસ્થ્યને જોડવા માટે કરેલી અદભુત પહેલનો દુનિયામાં જોટો જડે તેમ નથી. તેમણે રાજ્યના નાગરિકોને યોગ ક્રિયામાં જોડાવા માટે અનુરોધ કર્યો હતો. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન અને યોગ સેવક શિષપાલે જણાવ્યું હતું કે રાજ્યના તમામ જિલ્લામાં 126 જેટલા યોગ કોચને તાલીમ આપવામાં આવી છે અને આ તાલીમ પામેલ યોગ કોચ દ્વારા સમગ્ર રાજ્યમાં 10,000થી વધુ યોગ ટ્રેનરોને તૈયાર કરવામાં આવ્યા છે, જેના લીધે 5,000 યોગ વર્ગ શરૂ થઈ શકે છે. કચ્છમાં વરસાદના પાણીનો સંગ્રહ કરવાની ઝુંબેશ સફળ થઈ હોવાના ફાયદા દેખાવા લાગ્યા છે. સરહદના ખડીર વિસ્તારમાં બારમાસી પાણીનો કોઈ સ્ત્રોત નહીં હોવાથી ગામતળના કુવા તળાવ ઊંડા કરવામાં આવ્યા હતા, જેમાં વરસાદી પાણીનો વધુ સંગ્રહ થતાં સૂકી ખેતી કરતા ખેડૂતોને સિંચાઈ મળી છે. ભચાઉ તાલુકાના અમરાપર ગામના ખેડૂત નારણભાઈ આહિર જણાવે છે કે નવેમ્બરમાં પણ પાણી મળી રહેતા જીરાનું વાવેતર અનેક ખેડૂતોએ કર્યું છે અને વર્ષાજળ સંચયના પ્રતાપે રોકડિયા પાકની ખેતી હવે સંભવ બની છે. વિસ્તારમાં રહીએ છીએ અને ત્યાં ખેતીનું કામ કરીએ છીએ. અત્યારે 20 એકરમાં જીરુંનું વાવેતર કરેલું છે. આમ દિવાળી પછી એટલે નવેમ્બરમાં આનું વાવેતર થાય છે અને એમાં મહેનત ઘણી માગી લે છે અને ઉત્પાદન પણ સારું આવે છે. એટલે આ સાલે દિવાળીથી પહેલા જીરુંની શરૂઆત થઈ ગઈ છે અમારે ખડીર વિસ્તારમાં. અમારે ત્યાં 1 એકરે 10 મણ ઉતારો રહે છે. હાલના ભાવ પ્રમાણે 6,000 ની આસપાસ ભાવ છે 40 કિલોના. એટલે ઉત્પાદન સારું આવશે, વળતર સારી છે અને મોટો તો એ છે કે અમારે જો સારો વરસાદ હોય ને ડેમ તળાવો બધા ભરાઈ જાય તો જ અમે જીરુંનું આ પાક લઈ શકીએ છીએ. આ સાલ તમામ જળાશયો ભરેલ હતા એટલે અમે જીરો કરી શક્યા છીએ અને માત્ર ને માત્ર આમ તો સૂકી ખેતી છે. જો વરસાદ આવે તો અમે આ જીરુંનું પાક લઈ શકીએ છીએ. બાકી કેનાલની અમારી વ્યવસ્થા નથી. માત્ર ને માત્ર આ તળાવો આધારિત અમે જીરું પકવીએ છીએ. એર ડિફેન્સ રેજિમેન્ટ દ્વારા ગત 7મી ડિસેમ્બરના રોજ ગૌરવભેર 49માં સાંબા દિવસની ઉજવણી અમદાવાદ ખાતે કરાઈ હતી. 7 ડિસેમ્બર 1971નો દિવસ રેજિમેન્ટના ઇતિહાસમાં સોનેરી અક્ષરોથી મઢાયેલો છે, કારણ કે આ દિવસે જ સાંબાના આકાશમાં થયેલા ભીષણ એર ડિફેન્સ યુદ્ધમાં આ રેજિમેન્ટે 11 પાકિસ્તાની એરક્રાફ્ટનો નાશ કરીને અલગ અલગ 4 હવાઈ હુમલા નિષ્ફળ બનાવી દીધા હતા. આ હવાઈ હુમલામાં ગુનર ભદ્રેશ્વર પાઠક અને વીરચક્ર વિજેતા એવા લાન્સ હવલદાર બાલ બહાદુરે દાખવેલી અસામાન્ય બહાદુરી બદલ આ રેજિમેન્ટને સાંબા VAVP સન્માન એનાયત કરાયું હતું. ડાંગમાં વઘઈ નજીક કાલીબેલ ખાતે મશરૂમની ખેતી માટે કીટ વિતરણ અને તાલીમનો કાર્યક્રમ વનબંધુ મહિલાઓ માટે યોજાઈ ગયો, જેનું આયોજન નાયબ વન સંરક્ષક અગ્નિશ્વર વ્યાસના માર્ગદર્શન હેઠળ થયું હતું. વન્યપ્રાણી અભયારણ્ય વિસ્તારમાં મશરૂમની ખેતી વડે સ્વરોજગારી અને આજીવિકા સંવર્ધનની કામગીરી ગ્રામીણ મહેલો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. માં અમારું ઓમ મંગલમ વન જૂથ ચાલતું છે. એમાં અમે 10 બહેનો છે તો 10 બહેનોને અમે 60 કિલો જેવું જૂથમાં બિયારણ મશરૂમનું આપતા છે. તો 200 રૂપિયા કિલો તો અમને 2 થી એમ ગણા જાય તો 5 મહિનાની આવક અમને 15-20 હજારની આવક જેવી આવતી છે. એમાં જૂથની બહેનો અમે એક બહેનો પછી પૈસાનું અમે વિતરણ જેવું કરી લઈએ તો કોઈ બેનને 5-6 હજાર જેવું ભાગમાં પૈસાનું વિતરણ જેવું થાય છે. ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાને વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા લોકસેવાની ઉમદા કામગીરી કરવા બદલ એવોર્ડ એનાયત કરાયો છે. આ સંસ્થા અમેરિકાના ન્યૂજર્સી ખાતે કાર્યરત છે. સતત 6 વખતથી લોકસભામાં ચૂંટાતા મનસુખભાઈ વસાવાને તેમની સામાજિક, રાજકીય અને સમાજના વિકાસમાં ઉમદા રચનાત્મક સેવાકીય કાર્યો બદલ આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન કંપનીના ફાઉન્ડર મિહિર બ્રહ્મભટ્ટ અને તેમના ડેલિગેશન અને વિશેષ વ્યક્તિઓની ઉપસ્થિતિમાં આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર રેન્જના માખણીયા ડુંગર પર લોંગ બિલ્ડ વલ્ચર ગીધ અને બ્લેક ઈગલ મળી આવ્યું છે. ગીર ફાઉન્ડેશને 2006માં કરેલા અભ્યાસ મુજબ ગીધના 24 જેટલા માળા સુખી ડેમ વિસ્તારમાંથી મળી આવ્યા હતા, જે છેલ્લા ઘણા વર્ષોથી જોવા મળ્યા ન હતા. આરએફઓ વનરાજસિંહના જણાવ્યા મુજબ ગુજરાતમાં ગિરનાર, ધામણમાલ, પાવાગઢ તથા છોટાઉદેપુર જિલ્લાના 12 ગામના પહાડો પર જોવા મળતા હતા. હાલમાં ગીધની પ્રજાતિ લુપ્ત થઈ રહી છે. પ્રદૂષણ, ખોરાકની તંગી અને ઢોરને ડાયક્લોફેનાક નામની દવા જવાબદાર હતી અને ઈગલ, ઘુવડ અને સમડી જેવા પક્ષીઓ રેડ કિલરથી થતા ફૂડ પોઈઝનિંગના કારણે વિનાશના આરે પહોંચેલા છે. કચ્છમાં ભુજ, મુન્દ્રા અને અંજાર ખાતે આવેલી કોવિડ સારવાર આપતી સરકારી તથા ખાનગી હોસ્પિટલમાં અગ્નિશમનની સગવડ અને ક્ષમતા ચકાસવા માટેની મોક ડ્રીલ આજે યોજાઈ ગઈ, જેનું આયોજન જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ કચેરી અને મુખ્ય જિલ્લા તબીબી અધિકારીની કચેરીના સંકલન વડે થયું હતું. મોક ડ્રીલના ભાગરૂપે આઈસીયુ વોર્ડમાં આગ બુઝાવી, ક્રિટિકલ પેશન્ટ ઇવેક્યુલેશન તથા જરૂરી ઇમરજન્સી પ્રોટોકોલ, ક્લિનિકલ પ્રોટોકોલ, ઇલેક્ટ્રિકલ સેફટી અવલોકન વગેરે ડ્રીલ એક્સરસાઇઝના ભાગરૂપે કરાઈ હતી. અંતમાં મુખ્ય સમાચાર. ભારત બંધના એલાનને ગુજરાતમાં કંગાળ પ્રતિસાદ મળ્યો તો કાયદા વ્યવસ્થામાં વિક્ષેપ રોકવા પોલીસે રાજકીય કાર્યકરોની ઠેર ઠેર અટકાયત કરી. કોરોના વેક્સિનના ઉત્પાદન અને વિતરણની વિરાટ વ્યવસ્થા દેશભરમાં ગોઠવાઈ ચૂકી હોવાનું કેન્દ્રના આરોગ્ય સચિવે જણાવ્યું. અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ 10,000 યોગ ટ્રેનર તૈયાર હોવાની ખુશી સાથે યોગાસન વડે તંદુરસ્તી કેળવવા લોકોને અપીલ કરી. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સમાચાર પૂરા થયા.